હેલો, હું કલ્પા ત્રિવેદી. જય શ્રી કૃષ્ણ. દ્વારકેશ ફૂડ સિરીઝમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે પેટીસ બનાવશું, જે ફરાળી સ્ટફિંગ ભરેલી નહીં પણ સાદી. તેના માટે આપણે તપકીરનો લોટ ઉમેરશું. પેટીસ માટે આપણે 3 થી 4 બટેટા નાના બાફી અને મેશ કરીને લઈ લીધા છે. તેમાં તપકીરનો લોટ ઉમેરી દીધો છે. તેમાં આપણે થોડા આદુ મરચાં ઉમેરી દઈશું. ફરાળી છે એટલે આપણે થોડું સિંધવ મીઠું સ્વાદ અનુસાર ઉમેરશું અને થોડો ચપટી એક મરીનો ભૂકો ઉમેરશું અને થોડી એવી કોથમરી ઉમેરશું. હવે બધું આપણે હાથ વડે મેશ કરી લઈશું. આ પેટીસ દહીં પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જતી હોય છે. જ્યારે સ્ટફિંગવાળી પેટીસ આપણે બનાવીએ તો થોડી વાર લાગે બધી તૈયારીમાં. આ ઇઝીલી બની જતી હોય છે. આ મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે ટિક્કીનો શેપ આપી દઈશું. આપણે સેલો ફ્રાય કરવી છે એ માટે. હવે આપણે એને ટિક્કીનો શેપ આપી દઈએ. સેલો ફ્રાય કરવી છે એ માટે. આવી રીતે તપકીરમાં થોડી લગાડી અને સેલો ફ્રાય કરી નાખશું આપણે. હવે ટિક્કીને આપણે વરાઈ ગઈ છે. તેને મીડિયમ તાપ ઉપર આપણે સેલો ફ્રાય થવા રાખી દઈશું. સેલો ફ્રાય એટલા માટે આપણે કરીએ છીએ કે તેલનો ઓછો ઉપયોગ થાય દહીં સાથે. એટલીમાં તો આપણે ખૂબ જ ક્રિસ્પી બની જશે આપણી પેટીસ. હવે આપણે ટિક્કી શેકાવા માંડી છે એટલે આપણે મીડિયમ ટુ હાઈ ગેસ રાખ્યો છે. હવે તેને આવી રીતે પલટાવી લઈશું. સેલો ફ્રાય થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી. હવે તેને આપણે બહાર લઈ લઈએ. દહીં પેટીસ માટેનું આપણે દહીં તૈયાર કરી લઈએ. દહીં એક બાઉલમાં કાઢી લેશું આપણે. આપણે પેટીસ માટેનું દહીં લઈ લીધું છે. તેમાં સ્વાદ અનુસાર આપણે ખાંડ ઉમેરશું. ચપટી એક સિંધાલું ઉમેરશું. હવે તેને ફેટી નાખશું. હવે સિંધાલું અને ખાંડ નાખી અને આપણે દહીં પેટીસ માટે દહીંને તૈયાર કરી લઈએ, જે ખૂબ જ સરસ લાગે છે દહીં પેટીસ. દહીં આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે સર્વ કરીએ. હવે આપણું દહીં ફેટી અને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે પેટીસમાંથી આવી રીતે મૂકતા જઈશું. હવે આપણી દહીં પેટીસ આપણે સર્વ કરી દઈએ. એના માટે આપણે થોડીક મરચાંની ભૂકી ઉમેરશું. અને જો ભાવતી હોય તો તમે ખાટી મીઠી ચટણી પણ ઉમેરી શકો છો. હવે થોડીક કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. એકદમ સિમ્પલ બનાવવામાં ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી દહીં પેટીસ આપણી ફરાળી તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકેશ.